હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં વાર્ષિક પરીક્ષા 2024-25નો ગણિતનો પેપર જે અહીંયાની સ્કૂલમાં લેવાઈ ગયો છે, તો તે આન્સર સહિત આજે આપણે વિડીયોમાં જોશું. કારણ કે હજી ઘણી બધી સ્કૂલો છે કે જેની અંદર પેપર 4 તારીખે તો કોઈ સ્કૂલમાં 7 તારીખે પણ છે, તો એ લોકો માટે આ સેમ્પલ પેપર ઘણો બધો ઉપયોગી થશે. આ જે પેપર છે એ આણંદ યુનિવર્સિટી પ્રમાણેનો છે. તેમાં જોઈએ સૌથી પહેલા વિભાગ એ ની અંદર ખરા ખોટા આપેલા છે, જેમાં પેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે, તો આ વિધાન સાચું છે. આપેલ બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય તો આ વિધાન ખોટું છે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. વર્તુળ એ સમતલનું બે ભાગમાં વિભાજન કરે છે, તો આ વિધાન પણ ખોટું છે. કારણ કે વર્તુળ છે એ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ અને વર્તુળની સપાટી પોતે. પછી ચોથો છે અર્ધવર્તુળમાં આવેલ ખૂણા કાટખૂણો હોય છે, તો પ્રમેય 22 જે જૂના કોર્સમાં હતો એ નિયમ મુજબ અર્ધવર્તુળની અંદર આવેલો ખૂણો કાટખૂણો હોય છે, એટલે આ વિધાન સાચું. પછી પાંચમાની અંદર આવશે કે બિંદુ P 4 અને 3 નું y અક્ષથી લંબ અંતર 3 હોય. જો y અક્ષથી લંબ અંતર કે તો x નો આંકડો લખાય, એટલે y અક્ષથી લંબ અંતર 4 આવે, 7 ના આવે. x અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો 7 થાય. અહીંયા માત્ર લંબ અંતર કીધો છે અને y અક્ષથી લંબ અંતર કીધો છે, એટલે આન્સર આવશે 4, એટલે આ વિધાન ખોટો છે. પછી છે અધોસીમા અને ઉર્ધ્વસીમાના તફાવતને મધ્યબિંદુ કહેવાય, તો આ વિધાન પણ ખોટું છે. કારણ કે અધોસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાના ભાગ્યા 2 કરો ત્યારે તમને મધ્યબિંદુ મળે. અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 ત્યારે મધ્યબિંદુ મળે, એટલે આ વિધાન પણ ખોટું છે. તો 6 ખરા ખોટા પૂછેલા છે. પછી આવે છે વિધાન સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 16 નો વર્ગમૂળ 100 સિમ્પલ છે કે 16 નો વર્ગમૂળ શું થાય? તો જો કોઈ પણ રકમનું વર્ગમૂળ કરીએ તો એ માઇનસ કે પ્લસ 2 હોઈ શકે, એટલે 4 અથવા -4 આન્સર આવશે, ખાલી 4 આન્સર આવે નહીં. પછી px બરાબર 5 - 10x એ ખાલી જગ્યા બહુપદી છે, તો અહીંયા x ની એક જ ઘાત છે એટલે એને સુરેખ બહુપદી કહેવાય. x નો ઘાતાંક ખાલી જગ્યા હોય તો જ તે ચલ x માં બહુપદી છે. તો x નો જે ઘાતાંક છે એ ઘન પૂર્ણાંક હોવો જોઈએ, ઋણ પણ નહીં, અપૂર્ણાંક પણ નહીં ને ઋણ અપૂર્ણાંક પણ નહીં, એટલે x નો ઘાતાંક, તો જવાબ આવશે C, ઘન પૂર્ણાંક. પછી છે 10મો, ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે, તો રેખા છે એ પહોળાઈ વગરની શું છે? લંબાઈ છે. 30 અંશના ખૂણાના પૂરક કોણનું માપ કેટલું થાય? તો જો જેનો પૂરક કોણ શોધવો હોય, પૂરક કોણ શોધવો છે, તો એ ખૂણાના માપને 180 માંથી બાદ કરવાનો, એટલે 180 માંથી 30 જાય એટલે આવશે 150, એટલે આન્સર આવશે B, 150. પછી 12મો વિકલ્પ, ત્રિકોણ PQR માં ખૂણો P તથા ખૂણો Q ને અંતર્ગત બાજુ ખાલી જગ્યા છે, તો જો PQR હોય તો P, Q અને R, તો એને અંતર્ગત બાજુ હોય PQ, એટલે કે આવશે આન્સર 1, અંતર્ગત બાજુ આવશે PQ. તમે ત્રિકોણ દોરો PQR, હવે એમાં ખૂણો P અને ખૂણો Q, તો ખૂણો P અને ખૂણો Q એને અંતર્ગત બાજુ, એટલે કે બંને ખૂણા જેના શિરોબિંદુ થાય એવી બાજુ, એટલે P અને Q. પછી નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. એક કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 15 સેમી છે, એક બાજુનું માપ 9 સેમી છે, તો આ કાટકોણ ત્રિકોણની અર્ધ પરિમિતિ કેટલી? તો અહીંયા તમને કર્ણનું માપ આપ્યું છે ને એક બાજુનું માપ આપ્યું છે, એટલે કે બીજી બાજુનું માપ તમારે પાયથાગોરસથી શોધવાનો. હવે પાયથાગોરસથી શોધો તો પાયથાગોરસનું સૂત્ર આવે કર્ણનો વર્ગ. હું જે બોલું છું એ પ્રમાણે નોટમાં તમે લખો, તમને આન્સર મળી જશે. કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુ વત્તા પાસેની બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે કે 15 નો વર્ગ, સામેની બાજુ એટલે કે બરાબર 9 નો વર્ગ વત્તા પાસેની બાજુ. 15 નો વર્ગ 225 થાય, 225 માંથી તમારે 9 નો વર્ગ 81 બાદ કરવાનો, કારણ કે બરાબરની ઓલી સાઈડ જાય તો એ થઈ જશે માઇનસ. હવે તમે 225 માંથી 81 બાદ કરો એટલે તમારો આન્સર આવશે 144. 144 એટલે એ પાસેની બાજુનો વર્ગ, તો પાસેની બાજુ આવે 12. એટલે કે હવે આપણા કને 3 બાજુઓ મળી ગઈ. કઈ 3 બાજુ મળી ગઈ? તો કર્ણનો માપ હતો 15, સામેની બાજુનો માપ હતો 9 અને પાયથાગોરસથી ત્રીજી બાજુનો માપ આપણને મળ્યો 12. હવે એ 3 નો સરવાળો કરવાનો, એટલે 9, 15, 9 અને 12 નો,
એટલે આવશે 36 ને 36ના અડધા થશે 18, કારણ કે આપણને અર્ધ પરિમિતિ પૂછી છે તો ત્રણેયનો સરવાળો કરી અને પછી એના અડધા કરવાના. એટલે કે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે અહીંયા પાયથાગોરસથી કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ, એટલે કે 15નો વર્ગ 225 બરાબર 9નો વર્ગ 81 પ્લસ પાસેની બાજુનો વર્ગ પ્લસ 81 બરાબર ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જશે, બાદ બાકી કરશો તો આવશે 144 ને 144નો વર્ગમૂળ 12 અને પછી ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ. 14મો પ્રશ્ન જોઈએ. રેખા 2x + 3y બરાબર 15નો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. હવે અહીંયા y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે એમ કીધું છે એટલે x ની જગ્યાએ 0 લેવાનો. x ની જગ્યાએ 0 લેશો તો 2 × x એટલે 2 × 0 એટલે 0 એટલે રહ્યા 3y બરાબર 15 એટલે y બરાબર 5 એટલે y અક્ષને 0 અને 5 માં છેદે છે એમ લખાય. એટલે કૌંસમાં 0 અલ્પવિરામ 5 અને કૌંસ પૂરો. પછી y અક્ષ પરના બિંદુનો એક શ્યામ ખાલી જગ્યા હોય. હવે જો y અક્ષ ઉપરનો બિંદુ હોય તો એનો એક શ્યામ 0 હોય. પછી 16મો O કેન્દ્રવાળા વર્તુળમાં એક સમબાજુ ત્રિકોણ ABC આવેલો છે તો BOC બરાબર કેટલા થાય? તો તમે જોઈ શકો છો કે આ એક વર્તુળ O કેન્દ્રિત વર્તુળ છે અને એની અંદર મેં ત્રિકોણ ABC દોરેલો છે. તમને કહે છે હવે ABC સમબાજુ છે એટલે એના બધા ખૂણાનો માપ 60 હોય તો એના આધારે ખૂણો એ પણ 60 હોય તો BOC ડબલ થાય 120, કારણ કે લઘુચાપ BC એ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો તે જ ચાપે વર્તુળના કોઈ અન્ય બિંદુ પર બનાવેલા ખૂણા કરતાં ડબલ હોય છે એટલે કે ખૂણો એ 60 છે તો BOC થશે 120. પછી છે 17મો R ના છેદમાં 2 ત્રિજ્યાવાળા એટલે ત્રિજ્યા R દુત્યાંશ અહીંયા થઈ કહેવાય. R દુત્યાંશ ત્રિજ્યાવાળા અને 21 ત્રિયક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો જોઈએ હવે એ પણ. તો જુઓ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ πr r + l કુલ સપાટીનું કીધું છે એટલે આ સૂત્ર આવે. જો આપણે પાઈની કિંમત ન મૂકીએ તો પાઈના પાઈ રાખો તો r/2, કારણ કે ત્રિજ્યા તમને r દુત્યાંશ આપી છે. અહીંયા પણ r ની જગ્યાએ ત્રિજ્યા r દુત્યાંશ ને l આપ્યો છે તમને 21 તો પાઈ × r/2 અને 21 × 42 વત્તા r એટલે r વત્તા 42/2. એક આન્સર તમારો આ આવશે જો તમે પાઈના ગુણકમાં લખો તો. આ તમારો આન્સર. અને જો તમે પાઈના ગુણકમાં ન લખ્યો અને પાઈની જગ્યાએ 22/7 લખ્યો હોય તો પાઈની જગ્યાએ 22/7 r/2 અને આ તો એ જ આવશે 21 × 42/r/2. હવે અહીંયા 2 અને 22 ઉડી જશે એટલે 11r/7 r વત્તા 42. તો આ બેમાંથી કોઈ પણ તમે આન્સર લખ્યો હશે તો એ તમારો આન્સર સાચો પડશે. ત્યાર પછી 10 અને 19 વર્ગની મધ્ય કિંમત ખાલી જગ્યા થાય એટલે 10 + 19 એટલે 29, 29 ભાગ્યા 2 એટલે 14.5 આવશે. ત્યાર પછી છે હવે એક વાક્યમાં જવાબ. 19મો કહે છે ત્રિકોણ ABC માં ખૂણો એ 100 નો હોય અને AB અને AC સરખા હોય ઇક્વલ હોય તો ખૂણા B નો માપ મેળવો. તો જુઓ અહીંયા ત્રિકોણ ABC એમાં ખૂણા A નો માપ આપણને રકમમાં કીધું છે એ પ્રમાણે 100 લીધો છે બરોબર. અને AB અને BC કેવા છે? સરખા છે. આપણો નિયમ છે કે એકરૂપ બાજુઓના સામસામેના ખૂણા કેવા હોય? એકરૂપ. તો AB અને AC સરખા છે એટલે AC નો સામેનો ખૂણો B અને AB નો સામેનો ખૂણો C બે સરખા હોય. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એમાંથી 100 આ છે બાકી AC રહ્યા તો AC ના બે સરખા ભાગ એટલે આ બંને ખૂણાનો માપ કેટલો હોય? 40. આપણને ખૂણો B કીધો છે એટલે ખૂણા B નો માપ આવશે 40. પછીનો પ્રશ્ન છે હેરોનનો સૂત્ર લખો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S - A કૌંસ પૂરો બીજા કૌંસમાં S - B કૌંસ પૂરો અને ત્રીજા કૌંસમાં S - C અને આ બધું રૂટની અંદર. પછી 21મો ક્વેશ્ચન છે px બરાબર 125 તો બહુપદીની ઘાત જણાવો. તો અહીંયા બહુપદીની ઘાત તો આ બહુપદી જ નથી કારણ કે અહીંયા કને x ચલ આપ્યો છે પણ 125માં ક્યાંય x છે નહીં એટલે આન્સર આવશે 0. ત્યાર પછી છે 3x - 2 બરાબર 2x + 3 સમીકરણનો ઉકેલ મેળવો. તો તમારે x ભેગા કરી નાખવાના એટલે કે 3x - 2 બરાબર 2x + 3 છે. તો આપણે જોઈએ કેવી રીતે એ સોલ્યુશન કરશું. 3x - 2 બરાબર 2x + 3 એટલે 3x - 2x + 2x બરાબરની આ સાઈડ આવે તો -2x ને -2 બરાબરની ઓ સાઈડ જાય તો +2. 3x માંથી 2x જાય તો 1x અને 3 ને 2 5 એટલે x બરાબર આવશે 5.
પછી છે અર્ધગોલકના ઘનફળનું સૂત્ર લખો. તો અર્ધગોલકનું ઘનફળ બરાબર 2/3 પાઈ આર ઘન. અને બંધ શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખો. બંધ શંકુ એટલે કે આપણે શંકુનું કુલ ક્ષેત્રફળ લખવાનું અને શંકુનું કુલ ક્ષેત્રફળ અથવા કુલ પૃષ્ઠફળ એટલે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. ત્યાર પછી જુઓ વિભાગ બી છે, એમાં તમને ક્વેશ્ચન પૂછ્યું છે કે 1 અને કૌંસ છેદમાં 2 + √3 અને છેદનું સમીકરણ લખો. તમે ગાંધીનગરનો જે પેપર જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે ઘણું બધું એને મળતું આવતું પૂછાણું છે. પેલો ક્વેશ્ચન એમાં પણ છેદનું સમીકરણ જ છે. છેદના સમીકરણમાં શું કરશો તો છેદ જે છે 2 + √3 આખી રકમને ઉપર નીચે 2 - √3 થી ગુણવાનો રહેશે. અને તમે જ્યારે એનો ઉપર નીચે ગુણશો એટલે તમારો આન્સર આવશે 2 + √3 અને છેદમાં 4 - 3 એટલે કે 2 ઓછા √3 ના છેદમાં 1 એટલે 2 ઓછા √3 આન્સર આવવો જોઈએ. ત્યાર પછી છે ઘાત જણાવો. તો પહેલી રકમની ઘાત 5 આવશે અને બીજી રકમની ઘાત 3 આવશે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. x + 8 અને x - 10. તો મેં જે નિત્યસમનો વિડીયો તમને કીધો તો એમાં જુઓ પહેલી રકમ સરખી છે તો કયો નિત્યસમ વાપરશું? પેલાનો વર્ગ વત્તા જુદા જુદાનો સરવાળો એટલે કે 8 - 10 એને ગુણ્યા x અને વત્તા જુદા જુદાનો ગુણાકાર. પછી 28માં જ્યાં પણ તમને x દેખાય છે ત્યાં તમારે 1 મૂકી દેવાનો છે. એટલે લખવાની છે રકમ કે જ્યાં x છે ત્યાં 1 મૂકો એટલે x ના વર્ગની જગ્યાએ 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બરાબર 0 એટલે 1 નો વર્ગ 1 થાય અને x ની જગ્યાએ પણ 1 એટલે 1 ને 1 2 વત્તા k બરાબર 0 એટલે k બરાબર આવશે -2. પછી છે 4 ઉકેલ શોધો. તો અહીંયા x ની જુદી જુદી કિંમત લખવાની 4 વખત. એકવાર x ની જગ્યાએ 0 લ્યો, એકવાર 1 લ્યો, એકવાર 2 લ્યો, એકવાર 3 લ્યો. આવી રીતે x ની જુદી જુદી કિંમત લખો અને y ને એકલો કરો. જેમ કે પેલા x બરાબર 0 લઈ લ્યો તો 2y બરાબર 6 તો y બરાબર 6 ભાગ્યા 2 એટલે 3 એટલે x 0 ત્યારે y 3. એવી જ રીતે ધારો કે x ની જગ્યાએ તમે 2 લ્યો છો તો +2 ઓલી સાઈડ જાય તો શું થઈ જાય? -2 થઈ જાય એટલે 6 માંથી 2 જાય તો 4 એટલે 2y બરાબર 4 તો y બરાબર 4 ભાગ્યા 2 એટલે 2. આવી રીતે 4 વાર તમારે જુદી જુદી કિંમત લખવાની x ની અને 4 ઉકેલ મેળવવાના. ત્યાર પછી 30મો દાખલો છે એ આપણે તૈયારી જીતકીની અંદર કરાવેલો જ હતો. આ દાખલો ને કીધો તો મોસ્ટ આઈએમપી છે અને 3 ખૂણા આપણે શોધ્યા હતા. તો હજી પણ જો તમે તૈયારી જીતકીના મોસ્ટ આઈએમપી દાખલાઓ ન જોયા હોય તો જોઈ લેજો. એની અંદર આ દાખલો પણ છે. 31મો દાખલો પણ તૈયારી જીતકીમાં મેં કરાવેલો છે આખો સોલ્યુશન. ત્યાર પછી જેમાં AB બરાબર BC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણમાં ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે. A અને O ને જોડો અને સાબિત કરો કે OB બરાબર OC. તો આ દાખલો પણ તૈયારી જીતકીમાં છે. પછી ઇમ્પોર્ટન્ટમાં મેં તમને કીધું હતું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો દર્શાવો કે લંબચોરસ છે. તો આ દાખલો પણ તૈયારી જીતકી એના હેડિંગ નીચે નોલેજ ગાર્ડનના વિડીયોમાં આવેલા છે. તો આ બધા જ દાખલા મેં મોસ્ટ આઈએમપી કીધા હતા અને બધા જ દાખલા તમે જોઈ શકો છો કે પૂછાણા છે. ગાંધીનગરનું જે પેપર છે એ આન્સર સહિત આપ્યો તો એની બ્લુપ્રિન્ટ પ્રમાણે ઘણું બધું પૂછાયેલું છે. ત્યાર પછી છે 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે? તો પેલા અર્ધગોળાકારનું ઘનફળ શોધવાનું. એ તમને ઘન સેમીમાં મળશે અને જે ઘન સેમી છે એને લીટરમાં ફેરવવાનું ભૂલવાનું નહીં. ત્યાર પછી 11.2 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો. પછી 36મો આલેખ છે કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા છે? તો જુઓ અહીંયા તમને આલેખ ઉપરથી જ ખ્યાલ આવશે કે નવેમ્બર મહિનામાં કેટલા જન્મેલા છે. તો 3 પછી આ 4 તો કેટલા વિદ્યાર્થીઓ જન્મેલા છે? તો 4 વિદ્યાર્થીઓનો જન્મ જે છે એ નવેમ્બર મહિનામાં થયેલો છે. તમારે જે આલેખ છે એ આલેખ પ્રમાણે જોવાનું કે 4 વિદ્યાર્થી છે. જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 4, માર્ચની અંદર 2, એપ્રિલમાં 2, મેની અંદર છે 5 વિદ્યાર્થીઓનો જન્મ થયેલો છે. પછી જૂનની અંદર 1, જુલાઈની અંદર 2, ત્યાર પછી ઓગસ્ટની અંદર જોશો તો 6 વિદ્યાર્થીઓ, સપ્ટેમ્બર મહિનાની અંદર 3 વિદ્યાર્થીઓ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં 4 વિદ્યાર્થીઓનો જન્મ થયેલો છે. આપણે અહીંયા નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થી જન્મ્યા? તો 4. કયા મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ જન્મ્યા છે? તો સૌથી વધારે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓનો જન્મ થયેલો છે.
પછી છે એક વર્તુળની ત્રિજ્યા અને જીવા સમાન છે તો તમે વર્તુળની અંદર જીવા અને બે ત્રિજ્યા દોરશો એટલે સમબાજુ ત્રિકોણ થયો. સમબાજુ ત્રિકોણ થાય એટલે એના ખૂણાનો માપ 60 થાય. અને આ જીવા એ વર્તુળના લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો. તો તમે વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે એવી રીતે એક વર્તુળ દોરો છો તો જે લઘુચાપ પરનો બિંદુ એ આગળ આંતરેલો ખૂણો 60 આવશે. બરોબર, તો આ પણ તૈયારી જીતકીમાં દાખલો કરેલો છે. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સી ની અંદર વર્ગમૂળ 3 ની સંખ્યા રેખા ઉપર દર્શાવો. પછી કિંમત શોધો. 81 ને 1/2 એટલે 9 નો વર્ગ અને 12 1/2 ઘાત બે ઉડી જાય એટલે આન્સર આવશે 9. પછી 39મો દાખલો એ પણ આપણે તૈયારી જીતમાં કરેલો જ છે. તો આ બધા જ મેં મોસ્ટ આઈએમપી દાખલા આપેલા છે ને જોશો તમે તો એ બધા તૈયારી જીતની અંદર તમે જોશો તો આન્સર સહિત મેં આપેલા હતા. આ પેપર જોશો તો ખ્યાલ આવશે કે ઘણા બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આમાં પૂછાયેલા છે. ત્યારબાદ સાબિત કરો કે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો એ પરસ્પર પણ સમાંતર હોય. પછી અવયવ પાડો. આ 5મા ચેપ્ટરનો દાખલો છે. પછી અવયવ પાડો. તો આ દાખલો પણ બેઠે બેઠો મેં તૈયારી જીતકીમાં જે મોસ્ટ આઈએમપી પ્રકરણ 2 ના દાખલા છે એની અંદર આપેલા છે. પછી સમદ્વિભુજ ત્રિકોણના દરેક ખૂણાનો માપ 60° હોય તો એકવાર ત્રણેય બાજુઓ સમાન હોય. આ રાઈડર છે, ત્રણેય બાજુઓ સમાન તો બે બાજુઓની જોડ લેવાની અને પછી ત્રણેય ખૂણા સમાન કરવાના. 3 ખૂણા સમાન હોય તો 180 ના 3 ભાગ એટલે ત્રણેય ખૂણાનો માપ 60 થાય. પછી સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. જે મોસ્ટ આઈએમપી પ્રમેયો આપ્યા તેમાંનો જ આ એક પ્રમેય છે. પછી આકૃતિમાં PQR સોંસ જ્યાં PQ અને R એ ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ છે તો OPR શોધો. તો એ પણ આપણે દાખલો કરેલો જ છે. તો આ બધા જ દાખલાઓ જે મોસ્ટ આઈએમપી છે મેં ગણાવેલા છે. તમે 100% ઈ જોજો. પછી હેરોનનો દાખલો આવે છે. ત્રિકોણની પરિમિતિ 42 હોય અને એક બાજુનો માપ 18 સેમી હોય, બીજી બાજુનો માપ 10 સેમી હોય તો 18 ને 10 28 થાય. તો 42 માંથી તમારે 28 બાદ કરવાના એટલે ત્રીજી બાજુનો માપ મળે. અને પછી હેરોનથી અર્ધ પરિમિતિ શોધી અને એનું ક્ષેત્રફળ શોધવાનું. પછી ઘનફળ ક્ષેત્રફળ વાળો દાખલો છે. અર્ધગોળાકાર ઘુમટ જે આઈએમપી દાખલાઓમાં મેં તમને કીધું હતું કે આ દાખલો 100% પૂછાશે. ત્યાર પછી જોઈએ તો વિભાગ ડી ની અંદર એ સૌથી પહેલા તો નિત્ય સમજ આપેલા છે ચેપ્ટરના. અહીંયા કને 13 ની 1/5 ઘાત ગુણ્યા 17 ની 1/5 ઘાત એટલે 13 ગુણ્યા 17 બંનેની ઘાત સરખી છે અને વચ્ચે ગુણાકાર છે. પણ અહીંયા આધાર જુદા જુદા છે એટલે 13 ગુણ્યા 17 કરી એનો જે આન્સર આવે એની 1/5 ઘાત તમારે કરવાની. એટલે કે 13 ગુણ્યા 17 કરશો તો 221 ની 1/5 ઘાત આન્સર આવશે. અને બીજા નિત્યસમમાં પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 5 માઇનસ 2 એટલે 3 આવશે. ત્યાર પછી સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય. આ પણ મેં મોસ્ટ આઈએમપી પ્રમેય કીધો હતો તમને. પછી સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેને એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. આ પણ કીધેલો છે. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સ્થાને જોડતી રેખાની જીવાઓ સાથે સમાન ખૂણાઓ બનાવે છે. તો આ રાઈડર પૂછાયેલો છે. પછી એક ત્રિકોણાકાર બગીચામાં ABC ની બાજુઓ 120, 80 અને 50 એટલે કે હેરોનના સૂત્રથી આખો દાખલો તમારે કરવાનો છે. ત્યાર પછી જોશો તો તમને આપેલો છે એક કોષ્ટક જેમાં બલ્બનું આયુષ્ય પૂછ્યું છે અને કયો આલેખ દોરવાનો છે. તો અહીંયા તમે જોશો તો વર્ગ લંબાઈ બધાની કેવી છે? સરખી છે. એટલે કે સ્તંભાલેખ તમારે દોરવાનો છે. અહીંયા સ્તંભાલેખ દોરવાનો છે અને કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે એ આલેખ ઉપરથી તમારે નક્કી કરવાનું છે. ત્યાર પછી અહીંયા કને આવૃત્તિ બહુકોણનો પણ આલેખ દોરવાનો છે અને એના પછી એક ઘનફળનો છે. તમારે કોઈ પણ 5 દાખલા અહીંયા કરવાના હોય છે. તો એ 5 દાખલા તમારે વિભાગ ડી ની અંદર 20 માર્ક્સ માટે કરવાના. 2 આલેખ પસંદ કરી શકો છો, 2 પ્રમેય, દાખલો 1 કરો. કોઈ પણ 5 દાખલા આવવા જોઈએ. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ બેન તમે આખો પેપર તો સોલ્વ કરાવી દીધો, અમુકના આન્સર પણ આપી દીધા અને અમુકના આન્સર નથી આપ્યા કારણ કે તૈયારી જીતકી એના હેડિંગ નીચે મેં બધા જ દાખલા મોસ્ટ આઈએમપી જે છે એ કરાવેલા છે. તો એ તમે જરૂરથી જોજો. અને હજી ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે બેન જે ગાંધીનગરનો પેપર છે એમાં BCQS પૂછાયેલો છે પણ આ પેપરની અંદર BCQS પ્રમાણે નથી. BCQS એટલે કે પ્રમેય હોય પણ આખો પ્રમેય લખેલો આપેલો હોય, વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હોય એ આપણે પૂરવાની હોય. તો જુદી જુદી સ્કૂલોએ પોતપોતાની રીતે પેપર સ્ટાઇલ નક્કી કરેલી હોય છે. તો કેટલીક સ્કૂલ BCQS અપનાવે છે, કેટલીક સ્કૂલો નથી અપનાવતા. પણ તમે જોશો ભલે આ સ્કૂલમાં BCQS પ્રમાણે ક્વેશ્ચન નથી પૂછાયેલા
પણ આમ છતાં પણ ગાંધીનગરનો જે પેપર છે એ પેપર પ્રમાણે આમાં ઘણું બધું પૂછાયેલું છે અને જે મેં મોસ્ટ આઈએમપી આપેલ છે એમાંથી પણ ઘણું બધું પૂછાયેલું છે. તો જો હજી તમારી પરીક્ષા ગણિતની બાકી હોય તો આ પેપર સોલ્વ કરજો અને હજી તૈયારી જીતકી ન જોયો હોય તો આખો પ્લેલિસ્ટ બનાવેલો છે તો એ જોઈ લેજો, જેમાં મોસ્ટ આઈએમપી બધા જ ક્વેશ્ચનો આપેલા છે. અને વધુને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ ઘણા જ બધા વિદ્યાર્થીઓને મળે. અને તમારી મેથ્સની પરીક્ષા ક્યારે છે, સાયન્સની પરીક્ષા ક્યારે છે મને કોમેન્ટ્સમાં જણાવશો એટલે એ પ્રમાણે હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપતી રહીશ. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.